નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પંથકમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે હાલાકી। માછલ ડેમના નીચેવાસમાં આવેલા ચણાસર ગામ બન્યું સંપર્ક વિહોણું। જીવન જરૂરિયાત સુવિધાઓ માટે ગ્રામજનો ચિંતિત। જાલોદ પંથકમાં મેઘરાજા મનમુકી નથી ભારે વાવાઝોડા સાથે વરસી રહ્યા છે, ત્યારે વિસ્તારનો જીવાદોરી સમાન ગણાતો માછલ ડેમ ઓવરફ્લો સપાટી કરતાં ઉપર વહી રહ્યું છે। તંત્રએ નીચેવાસના અનેક ગામો એલર્ટ કરી સતત ઓબ્ઝર્વ કરી રહ્યું છે, પરંતુ માછલ ડેમના બાંધ પાસે આવેલું ચણાસર ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું બનતા ગામમાં આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તંત્રને ધ્યાન દોરવા છતાં કોઈપણ રીતે તંત્ર એક્શનમાં ન આવતા ચણાસરના સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ગામથી જાલોદ તાલુકા મથકે જવા આઝાદીના 7 દાયકા પછી આજ સુધી કોઈ સુવિધા નથી। ચણાસરના લોકો આરોગ્ય, અભ્યાસ, રોજીરોટી કે વહીવટી તંત્રના કામે લીંબડી ફરીને જાલોદ જવા મજબૂર બન્યા છે, ત્યારે અતિશય ભારે વરસાદમાં ગામમાંથી નીકળતા જ ચણાસર અને લીલવા ઠાકોર ગામ વચ્ચે આવેલ દર વર્ષે કેડ સમાન પાણીમાં ગરકાવ થતો 80 મીટરનો ડીપ મોટી આફત બનીને ડૂબી જાય છે। આ ડીપ નવીનીકરણ કરી ઊંચું લઈ સમસ્યાઓનો ઉકેલ માટે ગામના આગેવાનો સહિત સરપંચ અને તાલુકા જિલ્લા સભ્ય દ્વારા અનેકવાર ગત અને આગલા વર્ષે રજૂઆત છતાં જાલોદ માર્ગ વિભાગ માત્ર સર્વે કરી હાંસિયા પાછળ મૂકતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે। હાલના સમયે ચણાસર ગામમાં જીવન જરૂરિયાત સુવિધાઓ ઠપ છે, દૂધ ડેરી બંધ છે, મેડિકલ સુવિધાઓ સહિત વાહન અવરજવર બંધ છે। આવા જળ સંકટ સમયે જો લીંબડી જતા રસ્તે લીલવા ઠાકોર પાસેનો ડીપ ઊંચો લેવાય તો જ ભવિષ્યમાં ગ્રામજનોની કફોડી હાલત દૂર થાય તેમ જોવાઈ રહ્યું છે। સત્વરે આરએમપી વિભાગ દ્વારા ડૂબાણ ગયેલ જગ્યાઓનો સ્થાનિકોની રૂબરૂ સર્વે કરી નવીન ડીપ તૈયાર કરવાની જાહેર માંગ ઉઠી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।